પણ બધા કરતા મને દૂત ગમે. દુર્યોધનને સમજાવવા માટે જ્યારે કૃષ્ણએ પગલા માંડ્યા દૂત કર્મ માટે, દારૂક બાપ રથ તૈયાર કરો. એક વસ્તુ સમજી લો, અંદરથી કૃષ્ણ યુદ્ધના પક્ષમાં નથી. હાય રે ઇન્સાન કી મજબૂરિયાં, એક ફિલ્મની લીટી છે સાહેબ. મજબૂરિયાં બધાને હોય, મોટા માણસોને મજબૂરિયાં બહુ મોટી હોય છે, કોઈને કહેવાય નહીં, એને ચોરે ચૌટે એની ચર્ચાઓ ન થાય એવી મજબૂરિયાં. કૃષ્ણ યુદ્ધ પક્ષી હોઈ શકે નહીં. કૃષ્ણ પરમાત્મા છે, કૃષ્ણ પૂર્ણાવતાર. દ્રૌપદી યુદ્ધ પક્ષી હશે અવશ્ય, એનું અપમાન થયું છે, એને સહન કર્યું છે. દુર્યોધન તો હવે ઠીક બાબા, દુર્યોધનને તો શું વાત કરવી. ધૃતરાષ્ટ્ર એની જગ્યાએ બરાબર છે. અંધની આગળ આવ્યું એના મોભી કુંવરનું માથું. અને મને બહુ ગમતી વસંતભાઈ કડી, કૃષ્ણ કબાડી કાપવા આવ્યો ત્યારે કાગ કે નહોતું કપાતું. કૃષ્ણ કબાડી, સૌને પોતાનો પોતીકો હાથ વગો કૃષ્ણ હોય છે. અનેક રૂપ રૂપાય વૈષ્ણવે પ્રભવ વિષ્ણવે. કૃષ્ણ કબાડી કાપવા આવ્યો. કેવા કેવા શબ્દો ભગત. વનફળ નહોતું વેડાતું, રાત દિન તારી રાજ રમતનું રખોપું એને રખાતું. એની તો હું વાત કરતી છું. પણ કૃષ્ણ, મને મારી આંખોએ હું મહાભારત જોઉં ત્યારે મને એમ લાગે કે આ જગતનો બાપ યુદ્ધ પક્ષી નથી. યુદ્ધ પક્ષી આ હરાસનો માણસ નથી, આ રાસનો માણસ છે. આ મહારાસનો. અમારી નિંબાર્કી પરંપરામાં તો એને રાસ રાસેશ્વર કહે છે, અને તેથી રસેશ્વર કહે છે, સર્વેશ્વર કહે છે. પૂરી નિંબાર્કી પરંપરા એ જે કૃષ્ણનું દૂત કર્મ છે. સાહેબ, હું તમને વિનંતી કરું કે જેને યુદ્ધ ખપતું હોત ને એને રથ તેજથી ચલાવ્યો હોત, ઘોડાની આમ ખેંચી હોત લગામ, અને ઘોડા કૃષ્ણના હતા. શ્વેત હાય, ઘોડા ઈચ્છે છે કે યુદ્ધ ન થવું જોઈએ. અમારે યુદ્ધના મધ્ય ભાગમાં અમારે ખોડાવવું પડશે. આ કૃષ્ણના અશ્વો છે. ઉજળા માણસો યુદ્ધ ઈચ્છતા જ નથી, જેના ઉજળા વિચાર છે. અને ફરી એક વખત ભગત બાપુનો એ દોહો મારા ધ્યાનમાં આવે કે એક રંગાન ઉજળા જેને ભીતર બીજી એને વાલી દવલી વાત તું કે જે દિલની કાગડા. એ વખતે મહાભારતનો એ રથ કૃષ્ણનો ધીરે ધીરે જાય. આમ હજી કોક રોકી લે પાછું ફરી દઉં. પણ વાળ ઉપર હાથ ફેરવતી દ્રૌપદી યાદ આવે. એ કબળાનું વસ્ત્રહરણ એને યાદ આવે છે દ્વારકાધીશને. મેં કદાચ તમને અહીંયા કીધું કે સુરતમાં, મને ખબર નથી, દ્રૌપદીએ જ્યારે વસ્ત્ર ખેંચાતા હતા અને દ્વારકાવાસીને કહીને કીધું, જ્યારે કૃષ્ણ ઉતાવળો થયો દ્વારકામાં એના કરતા એનું પિતાંબર પહેલું ઉતાવળું થયું. અને કૃષ્ણને કીધું તું મોડો પડતો પડ, જલ્દી કર, નહીતર અમે અહીંથી ઉપડ્યા અને દ્રૌપદીને વીંટાઈ દઈશું. મહેબૂબ કી હર ચીજ મહેબૂબ હોતી હૈ. તારું વસ્ત્ર છીએ ને, તે અમને ખભા ઉપર રાખ્યા. તારે દ્વારકાધીશ મહેલમાં રહેવું હોય તો 56 ભોગ ખા. આ અમે ગયા
કૃષ્ણની પાછળ પિતાંબર નહોતું ગયું, પિતાંબરની પાછળ ગોવિંદ ગયો હતો. વસ્ત્ર લજ્જાનું પ્રતીક છે. કૃષ્ણ મોડું કરી શકે, ચુંદડી ઓઢણી મોડું ન કરી શકે, પિતાંબર મોડું ન કરી શકે, ઢેળિયાવાળી મોડું ન કરી શકે. આજ ગોવિંદનો રથ ધીમે ચાલે, હજી કોક રોકી દે. જેમ દીકરી બાપનું ઘર છોડતી હોય ને આમ કેમ ધીમે પગલે જાય, કે હજી મારી માં કે દીકરા 2 દી રોકાઈ જાય તો હજી કોક આમ બોલે તો પાછી ફરી જાય. ધીરે 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 ધોળા ઘોડાઈ ડાબલા માંડ્યા છે. ઘોડાઈ આમ પાછું ફરીને કૃષ્ણની સામે જુએ. જેમ મારા અયોધ્યાના રામના રથના ઘોડાઓ મોટું ફેરવી ફેરવીને અયોધ્યા હું જોતા હતા કે અમે ક્યાં લઈ જઈએ છીએ આને. બાપ આ બધા વેગ ઉપરથી, આ કૃષ્ણની ગતિ ઉપરથી મને એવું સમજાય છે કે કૃષ્ણ યુદ્ધ પક્ષી નથી, ગયા છે. મહાભારતના પ્રસંગમાં તો નથી જવું, પણ એક રાજનૈતિક પ્રોટોકોલ હોય છે એ દુર્યોધને નિભાવ્યો પણ, અને પોતાના પક્ષમાં કરવા માટે એમણે બહુ સારી રીતે સ્વાગતની યોજના કરી છે. બધું આવે છે, ભોજનની કેવી વ્યંજનોની વ્યવસ્થા કરી છે. પણ કૃષ્ણ એમ કહે છે કે હું નહીં જમું. એક તો મને ભૂખ નથી એટલે હું નહીં જમું, બીજું તારા હૃદયમાં મારા તરફ ભાવ નથી એટલે હું તારા ઘરનું નહીં ખાઉં. આવત હી હર્ષ નહીં, નઈ નમાં નહીં સને, તુલસી તહાન જાઈએ કંચન બરસે. મારી મજબૂરી છે, તો જમશો ક્યાં? નારાયણ સ્વામી, નારાયણ બાપુની સંધ્યા. હાલો ને વિદુર એવો ધવજી, હાલો બંટીનો રોટલો કાંજળિયાનું ભાજી, બંટીનો કૃષ્ણએ કીધું હું ભૂખ્યો નથી દુર્યોધન, અને તારામાં ભાવ નથી. ત્રીજું, મારા ઉપર કોઈ એવી મજબૂરી કે એવી વિપદ નથી આવી કે હું તારા ઘરનો રોટલો ખાઉં. હું ચાચાને ઘરે જઈશ. વિદુરાણી રાહ જોવે છે, જાય છે. સભામાં જ્યારે દુર્યોધન માનતો નથી, અને આપ કથા જાણો છો સાહેબ કે કૃષ્ણને પકડી લો એવો દુર્યોધન હુકમ કરે. પકડી લો આને, ગોરસ કી જાનો તું ગોરસ કી નહીં. તું ગોવાળીઓ છો, તને શું ખબર પડે રાજનીતિમાં? પકડો પકડો પકડો. અને જ્યાં પકડો પકડો કહ્યું, જ્યાં તો સુદર્શન તેદી હારે નહોતું, પણ જ્યાં હતું ત્યાં ફરવા માંડ્યું. તારી આ હિંમત!
અંધના દીકરા, હું અમે ઘરે રહી ગયા એટલે મરી ગયા છીએ? મૂકીને ગયો તો સંધિએ અને રાજદૂત માટે ગયો તો, અને સુદર્શન ક્યાં આમ ચક્કર ચક્કર ફરવા માંડ્યું તું તે દિવસે. અને કૃષ્ણએ ત્રિભુવન વિમોહિત સ્મિત એનું જે એની જે એને પેટન્ટ કરાવેલું હતું, ત્રિભુવન વિમોહિત સ્મિત એનું પેટન્ટ, એવું કોઈ મુસ્કુરાઈ ન શક્યું જગતમાં. એવું હાસ્ય કરીને કીધું તો પકડી લે સાહેબ, લે. અને બધા પકડે ત્યારે અનેક બાહુદર વક્ત્ર નેત્ર, આ વિરાટમાં દર્શન પકડી શકાયા નહીં. સંધિ નિષ્ફળ ગઈ, યુદ્ધ અનિવાર્ય બન્યું. અને પછી પ્રોટોકોલ પાછો દુર્યોધને સાચવ્યો, પાછો ખેલાડી હતો રાજનીતિનો, પ્રોટોકોલ સાચો કે રાજદૂતને વિદાય આપવા જવું જોઈએ. પછી એને પસંદ કર્યો કોને મોકલું વિદાય આપવા માટે સીમા સુધી. અને કૃષ્ણ એમ કીધું કે તું પસંદ ન કરી શકતો તો તારો પ્રોટોકોલ પણ રહી જાય અને હું પસંદ કરી લઉં. વળામણા કરવા કોણ આવે? કોણ? સૂર્યનો દીકરો કર્ણને મોકલ, મારે બે વાતો કરવી છે એની હારે. અંધારું નહીં સમજી શકે, કદાચ અજવાળું સમજી જાય તો. હા, કર્ણને લીધો છે. હા ને પછી બે જણા ભેગા થાય એટલે પછી બાપ વ્યાસને બાંધવો પડે, વ્યાસને પકડી રાખવો પડે. અને એને 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 કેમ રાખ? વ્યાસની લેખની મહાભારતમાં જે રીતે ઉપડી છે ને એવી કાંઈ નથી ઉપડી. એમાં હું કદાચ ગઈ કથા મેં કહેતો હતો કે અર્જુન ને કર્ણ જયારે હામાં લગભગ 12મો કે 13મો દિવસ હશે, ખબર નહીં યુદ્ધમાં, જયારે બે રથ હામાં આવ્યા છે સાહેબ, ત્યારે તો વ્યાસ એમ કહે છે કે પ્રકૃતિના નિયમો તૂટતા હોય તો ભલે તૂટે, કલ્પના ઠીક હોય કે ન હોય છોડી દો. ઋષિ કોઈને આધીન ન હોય, કવિ કોઈના કાબુમાં ન હોય, અને તેથી એને પોતાનું કવિપણું નું સ્વાધીનતા જે રજૂ કરી કે આજ મને એમ લાગે છે એક હારે બે સૂરજ હામ હામ આવે છે. અને પૂછ્યું વ્યાસને લખતી વખતે ગણપતિએ કે બે સૂરજ પૃથ્વી ઉપર તમે લાવ્યા કે હું કવિ છું? બડબડ કરીમાં ન સમજાય તો રજા લઈ લે અઠવાડિયાની. બાકી બે સૂરજ તો પછી ઓલો ઉપર છે એ તો સાક્ષી છે કે બે સૂરજ હતા એને ખબર છે, અને બાપને છોકરાની ખબર ન હોય. આ એનો દીકરો છે. આમથી અર્જુનનો રથ અને સારથ છે ગોવિંદનું, અને તોય ચહેરા ઉપર ત્રિભુવન વિમોહિત સ્મિત. અને અહીંથી અર્જુનનો રથ સારથ્ય શાહી. છેલ્લે જયારે કર્ણ પડે છે, પેલું રથનું પૈડું કાઢવા જાય છે, ત્યારે આમ રથનું પૈડું ધસતું નહોતું સાહેબ. વ્યાસ કહે પેલો જે સૂરજ હું લાવ્યો હતો ને એ હવે અસ્તાચલમાં આમ ઊંડો ઉતરી રહ્યો છે, સૂરજ જઈ રહ્યો છે. પૈડું ન જાય, આજ એક સૂરજ જઈ રહ્યો છે. હવે અંધારા થશે, હવે અંધારા. કર્ણ કર્ણ છે. મહાભારતનું મારે મને પક્ષપાતી કહેવો હોય તો કહી દો, મને ખબર નથી. ઘણાએ કર્ણનો પક્ષપાત કર્યો છે, અને તો બહુ તટસ્થ ન્યાય કહું છું. કર્ણ કર્ણ છે. કુંતામાં કર્ણને મળવા ગઈ ત્યારે કર્ણ સ્નાન કરે છે. સવારનો સૂરજ જેમ બાપ દીકરાના ઉપર હાથ ફેરવતો હોય એમ મીઠી મીઠી કિરણોથી કર્ણના માથા ઉપર સૂરજ હાથ ફેરવે છે. કર્ણના કાળા વાળમાં સૂરજની ચમકીલી કિરણો જાણે બાપની આંગળીઓ ફરતી હોય ફરે છે. કર્ણના આદિદેવ અને બાપને યાદ કરે છે. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદ મમ ભાસ, દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમસ્તુતે. હા ને એ તો સંસ્કૃતમાં બ્રાહ્મણ બોલે, પણ ચારણ શું બોલે? ભલે ઉગા ભા
ભાણ તે હારા. પોતપોતાની બોલીમાં સૂરજની આરતી ઉતરે છે સાહેબ. જેમ જેમ સૂરજ ઉપર આવે છે આખું શરીર તામ્ર વર્ણું થયું છે. કર્ણ લાલ તામ્ર વર્ણો થયો છે. સ્નાન કર્યા પછી જે ઉત્તરીય પહેરવાનું હતું એ નદીના તટ ઉપર વૃક્ષની ડાળ ઉપર રાખ્યું છે કર્ણએ. અને અહીંયા કુંતાની કવિતા કરી શકે, બીજો નતો. વ્યાસ અવતાર છે પણ અહીંયા અવતાર નથી, વ્યાસ કવિ છે. કવિ શ્રેષ્ઠ છે અથવા ઋષિ કવિ છે. કુંતા આવે છે. કુંતા તો રાજમહેલ નું પાત્ર છે. એને તડકા જોયા નથી બહુ. એને તાપ લાગે છે, કોના છાંયે રહેવું. અને તેની કુંતા કર્ણના વસ્ત્રની આડમાં ઊભી છે. અને આખરે માં જાય ક્યાં? ક્યાં જાય? ક્યાં જાય? એને આજ દીકરાના વસ્ત્ર એ શાતા આપી. એની આડી છુપાડી નાઈને બહાર નીકળે પછી બીતા બીતા વાત કરવી. બીતા બીતા આ બધા પ્રસંગો કહેતા હું થાકતો નથી સાહેબ. છેલ્લો અર્ઘ આપે. હાથીની હોંઠ હોય ઉપરથી જાડી, પછી આમ 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 એવા જેના ભુજદંડ છે. આજાન બાહુ કેહરીની જેવો જેનો કટિભાગ છે. વિશાળ વક્ષ છે. સુરત થોડોક ઉપર વયો ગયો છે પણ બાપને એમ થાય છે કે પાછો થોડોક 2 સોટિયાવા પાછો વયો જાઉં અને એક વખત છાતી જોઈ લઉં. પણ પ્રકૃતિના નિયમો બદલી જશે એટલે બાપ મજબૂર બેનો નહીતર આટલો ઉપર ગયા પછી હામો જવાની ઈચ્છા થઈ કે જરાક જોઈ લઉં, આની છાતી હું જોઈ લઉં. કુંતાને જોયા છે. ઓળખી ગઈ. જેટલું નમાય વિવેક છે એટલું નમ્યો છે. અને એમાં કુંતાજી ખોલે છે પડદો કે હે કૌંતેય, બાપ તું કૌંતેય છો, તું જ્યેષ્ઠ પાંડવ છો. નહીં, કૌંતેય નથી, હું રાધેય છું. ખબરદાર, આ શબ્દ મારા માટે વાપર્યો છે તો કૌંતેયને તો તે પેટીમાં પૂરીને વહાવી દીધો હતો. જોયો ગયો કૌંતેય, જેને સુતપુત્ર કરીને તમે મને સતત અટકાવ્યો છે. મને કહેવા દો, હું એ રાધાનો અધિરથનો દીકરો, હું રાધેય છું. અને કર્ણની પહેલી જો કે કૌંતેય તને પગે નથી લાગતો, રાધેય પ્રણામ કરે છે. ઘણું બધું સમજાવે છે. અને કર્ણ એમ કહે, હવે તું મારી પાસે આવી જ છે તો એટલું કહું કે 5 પાંડવો 5 જ રહેશે. જા, અર્જુન જશે તો હું વયો આવીશ. અને કા હું જઈશ તો તારા 5 રાખવા છે ને? તારો પક્ષપાત છે ને? મૂળ તો ઓલાને બચાવવા છે ને? આ મોટું મેણું હતું કુંતા. મૂળ તો ઈ છે ને. અને પકડાય છે કુંતા, વ્યાસ મુકતા નથી. કોઈની પરવા વ્યાસે કરી નથી. અને જયારે આ માણસ વિદાય લે ત્યારે આયુષ્યવાન ભવ એમ કહેવું જોઈએ ને. કુંતા આયુષ્યવાન ન બોલી શકે, દીર્ઘાયુ ન બોલી શકે, કારણ કે એને તો ઓલા 5 ને બચાવવા હતા. અને કવિ જ આ કરી શકે, બીજો ન કરી શકે. અને શું કીધું? નિરામયો
ભગવાન તને તંદુરસ્ત રાખે, જીવતો રાખે એમ ન બોલાયું. હેતુ રે વિનાના ન હોય હે, આ જગમાં હેતુ રે વિનાના. એવો જ સંવાદ કૃષ્ણના દૂત કર્મ પછી હસ્તિનાપુરની બહાર ભાગોળે કર્ણને સાથે લઈ ગયા છે. રથ રોકાયો છે. આન પછી કર્ણ કહે કે વાસુદેવ લો હવે રામ રામ, હવે મળશું, હવે ભેગા થશું ત્યાં. અને ભગવાન કરે એ વખતે મને સૂત પુત્ર કઈ કઈ કોઈ અટકાવે નહીં. પછી ખબર પડે મને એક વખત હામાં આવવા દો. અને કૃષ્ણએ સ્વીકાર્યું છે. અર્જુનને કીધું છે મહાભારતમાં વ્યાસના શબ્દોમાં કે તું બોલ બોલ બહુ કરમાં. આ જેદી વિફીરો સૂર્યનો દીકરો તેદી મારું ગાંડી, મારું સુદર્શન અને તારું ગાંડી બે પડ્યા રહેશે ને બેયના ભૂકા કાઢી નાખશે. તું આને નબળો નહીં ગણતો. આ શબ્દો વ્યાસે કીધા છે. કારણ કૃષ્ણ યુદ્ધ પક્ષી નથી, એટલે પ્રલોભન આપે છે કે હજી આ મારું માની યુદ્ધ ટળે તો બહુ સારું. સાહેબ, કોકના માથા ઉપર વ્રજમાં વૃદ્ધના માથા ઉપર શ્રમ કરતા કરતા પરસેવાના બિંદુ આવે તો કૃષ્ણની આંખમાં આંસુ આવતા એવા પ્રસંગો છે. દોડીને યશોદાના હાડલામાં હંતાતો હતો અને માં કહે લાલન તને શું થયું? કે આપણા ગામનો બુઝુર્ગ, એને હજી આટલો પરિશ્રમ કરવો. પરસેવાના ટીપાથી જે બી જાય એ લોહીના ટીપા જોઈ શકે નહીં. આ જુદું ખેલ હતો, પણ નિયતિ જુદી. हाय रे इंसान की मजबूरियां, इंसान की मजबूरियां. मारे मूળ કહેવું તો કૃષ્ણ યુદ્ધ પક્ષી નથી. એટલે તો ગાંધારી શ્રાપ આપે છે ત્યારે હસ્તે મુકે સ્વીકારી લે છે કે મારા આખાનો નાશ થયો ને, આટલા દિવસમાં તારા આખાનો નાશ. અને તેથી પગે લાગીને કબૂલ કર્યું કે સ્વીકાર છે, તારા વચનો આર્ય નારી સાચા પડો. આવું સ્વીકાર. કૃષ્ણ પ્રલોભનો આપે એવો પુરુષ નથી, પણ પ્રલોભન એટલા માટે આપે છે કે જો યુદ્ધ અટકી જાય. પણ આને ફોડી શકાય એમ હતો નહીં. ધર્મદૂત, દેવદૂત, કાળદૂત, રાજદૂત, રામાયણનો ઉમેરેલો રામદૂત, કાલિદાસની વાત, મેઘદૂત અને મહાભારતનો એક દૂત ભગવાન કૃષ્ણ દૂત. તો